એક વખત અનાથ બાળક હોય છે, બે ભાઈ ને બેન, બેન મોટી હોય છે, ભાઈ નાનો હોય છે. બંને ત્યાંથી રસ્તામાંથી નીકળતા હોય છે. બેનની નજર એક ઢીંગલી ઉપર ઠરી જાય છે. બેન હલતી નથી. ભાઈ જુઓ છે, બેનને પૂછે છે કે તને આ ઢીંગલી ગમી ગઈ, તારે લેવી છે? બેન કે હા, ગમી ગઈ છે મને. એ છોકરો સીધો દુકાનમાં જાય છે. દુકાનમાં જઈને કહે છે કે આ ઢીંગલી મારે જોઈએ છે. દુકાનદાર કે હા, આપી દઉં. પછી એ છોકરાના ખીચામાંથી છીપલા કાઢે છે અને બધા છીપલા એમના ટેબલ પર મૂકે છે કે તમારા જે પૈસા થાય લઈ લો. આની અંદર દુકાનદાર એમાંથી અડધા છીપલા લે છે ને અડધા પાછા આપી દે છે. જતો રહે છે છોકરો લઈને, ઢીંગલી લઈને. ખુશ થતા થતા બેન ભાઈ બે જતા રહે છે. ત્યાં સામેનો એક દુકાનદાર જોતો હોય છે. એ પૂછે છે કે આ છીપલાની કોઈ કિંમત નથી, તો આ છીપલાના બદલામાં ત્યાં ઢીંગલી આપી દીધી આ છોકરાને. એ ભાઈ બહુ જ સરસ વાક્ય બોલે છે કે ઈશ્વરે મને નિમ્યો કે હું આ સત્કાર્યોમાં ભાગીદાર બનું. કદાચ આ છોકરો ભવિષ્યમાં બહુ અઢળક રૂપિયા કમાશે, પણ આ વસ્તુ હંમેશા એ યાદ રાખશે. ને ભાઈ બહેનના પ્રેમમાં પૈસા કરતાં એ બેનો જે ભાવ હતો ને, એ બહુ મહત્ત્વનો હતો. મારું નામ કિરણ સુશીલાબેન પારેખ.